નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના પાદરા ખાતે આવેલા રામદ્વારા મંદિરમાં ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે શ્રીમદ દેવી ભાગવત દિવ્ય સત્સંગ સપ્તાહ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પરમ પૂજ્ય સંત શ્રી રામપ્રસાદજી મહારાજ દ્વારા ભક્તોને કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. આ કથા દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાવાના છે અને ઉત્સવોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ યોજાતી કથામાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપી કથાનો લાહવો લઈ રહ્યા છે, તેમજ યોજાતી મહાઆરતીમાં પણ ભક્તો ઉમટી રહ્યા છે. આ સાથે જ આગામી રામનવમીના પાવન અવસરે પાદરા રામદ્વારા મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. રામનવમી મહોત્સવ નિમિત્તે વિશેષ કાર્યક્રમો અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ અંગે સંતશ્રી દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી છે. નવરાત્રિના પાવન પર્વ પર રામદ્વારા મંદિર ગાંધી ચોક પાદરામાં નવરાત્રિનો ઉત્સવ ધૂમધામથી ઉજવવા માટે 8 દિવસીય દેવી ભાગવતની પાવન કથાનું આયોજન ચાલી રહ્યો છે અને 26 તારીખ સુધી આ કથાનું આયોજન થશે અને રામનવમીના દાડે ધૂમધામથી રામ જન્મોત્સવ ઉજવવામાં આવશે અને એની જ સાથે વિષ્ણુરામજી મહારાજની નિર્વાણ તિથિ પણ છે અને પ્રસાદીનો કાર્યક્રમ છે અને રામદ્વારા મંદિર તરફથી બધા હરિભક્તોને નવરાત્રિની અને રામનવમીની શુભકામના અને ઉત્સવનો અને પ્રસાદીનો બધા સત્સંગનો લાભ લે એવી બધાને વિનંતી.